શું તકલીફ પડી તો મીડિયાને બોલાવી પડી? તો મારું પહેલો તો પરિચય આપું. ચૌધરી ભગવાનભાઈ કિશોરભાઈ, દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિના એક સક્રિય કાર્યકર, જેઓએ 2012-13ની અંદર સક્રિય ભૂમિકા ભજવી અને 5-7 વર્ષની અંદર વિપુલ ચૌધરીને જેલ ભેગા કરી અને એના પછી અશોક ચૌધરીનું શાસન લાવી અને અશોક ચૌધરીનું બિહારના ભૂપતિ ચૌધરી ભગવાનભાઈ કિશોર અને એના પછી આજે અશોકભાઈનું બહુ વાહે પેલું એ થઈ ગયું છે અને એના કારણે હવે આ ચૂંટણીનો સમય આવ્યો એટલે મને એવું લાગ્યું કે આ લોકોની જોડેથી મારે એવું નીકળવું જોઈશે. મને લાગ્યું કે હું ડેરીની અંદર બધું એકદમ ખરાબ તત્વ ચાલી રહ્યું છે અને એના કારણે હું હવે જાગીને બહાર આવ્યો અને બહાર આવીને મેં નક્કી કર્યું, મન બનાવી લીધું કે જો આ લોકો સત્તા ઉપર રહેતા હોય તો એક પશુપાલક કેમ સત્તા ના સંભાળી શકે. એના માટે મેં હુંકાર લગાવીને એમને નીકળી એમના જોડેથી મારા જોડે ચર્ચા ચર્ચી થઈ એમને કે ભાઈ તમે રોકાઈ દો, તમારે કોઈ નીકળવાની જરૂર નથી, તમે બેસો, તમે અમારી જોડે રહેશો તો અમને બહુ ફાયદો થશે. પણ મેં કીધું મારો ફાયદો મારા પશુપાલકો જ, બીજો કોઈ નહીં, ફક્ત ને ફક્ત પશુપાલકો માટે જ હું નીકળું છું. અને અશોકભાઈને આ મીડિયા દ્વારા આજે હુંકાર કરીને બોલું છું કે આજે જે શરૂઆત કરી શ્રી ગણેશ પાર્ટ 2 આજથી ચાલુ થાય છે ભાઈ આપણા, અને અશોકભાઈને જે કરવું એ કર્યું. મારો ઠરાવ રદ કરાવવા માટેની જે પ્રયત્નો કર્યા, મારી ડેરીની અંદર પોલીસ કાફલો ખડકી દઈ અને મારો ઠરાવ ના થવા દીધો અને એના વિરુદ્ધમાં આજથી શ્રી ગણેશ કરી દીધા છે. હવે એમને જે કરવું એ કર્યું, જો તેમને જવું હોય જાય, જે સરકાર હંગાથી એમનો કરવું હોય કર્યું. પણ દૂધ ઉત્પાદકો આજથી જાગૃત થઈ જશે અને ગામે ગામ અમે જઈશું, એક ગામ ખંગોળી નાખીશું અને એના સાથે મારી હિત રક્ષક સમિતિની જે ટીમ બની છે તાવડિયાની એ ગામે ગામ નીકળશે અને જય ભારત જય માતાજી કરીને અને એમને અમે પરાસ્ત કરીશું. કોઈ પણ ભોગે અશોક ચૌધરીની મહેસાણાની સીટ ઉપર વિજય બનવા માટે હું નહીં બનવા દઉં. ભલે એ લોકોને હું પ્રતિજ્ઞા કરીને આવ્યો હતો કે મેં તમને બિનહરીફ નહીં બનવા દઉં અને એના કારણે જ આ લોકોએ મને રોક્યો છે. પરંતુ હું મારો ગમે ત્યાંથી ઉમેદવાર ખડો કરી અને એ લોકોને હું પરાસ્ત કરીશ. એવાનું હું કોઈ પણ સંજોગે બિનહરીફ થવા દેવાનું નથી. એ મારો હુંકાર છે અને આજથી મારા શ્રી ગણેશ છે. એટલે મીડિયાના માધ્યમથી જેટલું બને એટલું તમારે જો આપવું હોય જો આપવા છૂટ છે. હું એકદમ તમારા માટે તૈયાર છું. ગમે ત્યારે મીડિયાને મારી જરૂર પડે, ડેરી બાબતે કોઈ પણ ઉજાગર કરવાના છીએ તો એવિડન્સ સાથે હું લાવી શકું એ મારી શક્યતા છે. કોઈના ઈશારે નહોતો પડેલો. હું મારા દૂધ ઉત્પાદકોની જે પરિસ્થિતિ જોતો હતો, જે ભ્રષ્ટાચાર થતો હતો, એ બધા ભ્રષ્ટાચાર ઉજાગર થઈ ગયેલા છે. એ તમે મીડિયાવાળા પણ બરોબર જાણો છો અને એને ખંગોળાવવા હું માગતો નથી. જે થઈ ગયું એ ભવિષ્ય હતો અને આજે જે થવાનું છે એ હવે શરૂઆત છે. આજનો વિરોધ મારા ઠરાવ ઉપર એમને તળાપ લગાવી છે. એમની જે સાથી ભૂલી છે. કેવો ઠરાવ હતો? ઠરાવ અમારો તો દૂધ ઉત્પાદકમાંથી જે ચૂંટણી લડવા બાબતે બનતા હોય અને જે અમારે જવાનો ઠરાવ થતો હોય એક ઉમેદવારી કરવા માટે, એ ઠરાવ મારો રદ કરાયો. રદ કરાવવાનું કારણ એનો ફફડાટ મારો. આ લોકો જો બહુ બન્યા કરશે તો કોઈ તાકાત નથી કે જે રોકી શકે, એવી એમને ડર હતો. હિત રક્ષક સમિતિમાં રહી ચૂક્યા છો પાયામાંથી તમે, તો કેવું અત્યારે કેવો અન્યાય થઈ રહ્યો છે? હવે અન્યાય તો જે હું જોઉં છું સાહેબ, એ કોઈ એને કલ્પના ના કરી શકો તમે. કોઈ કલ્પના ના કરી શકો. પહેલાં ઓફલાઈન હતું, જે ઓફલાઈનમાં વિપુલભાઈને ગાફેલ કરીને એમને પસાબા પાયા અને આજે ઓનલાઈન છે. એટલે આ તો ઓનલાઈન ભ્રષ્ટાચાર કે જે કોઈ જોણી ના શકે. ઓનલાઈનમાં તમે ના જોણી શકો, હું ના જોણી શકું, એ કશું બહાર આવવા દેતા નથી. ઓનલાઈન તો કરીશું પણ સાથે સાથે નેગોશિએશન રાખીશું. નેગોશિએશનને જેનો કોન્ટ્રાક્ટ હોય એ લોકોને બોલાવવામાં આવે અને એ લોકોને બોલાવીને અને એના સાથે નીચા ભાવ કરવા અને પછી મેં ટેન્ડર પ્રક્રિયા આપી. એ ટેન્ડર પ્રક્રિયા આપ્યા પછી એમના પાસે જે ટેન્ડર જાય એના પછી જે લોકોનો કમિશનો થતો હોય છે એ કમિશનો હોય છે અને એ હું સહન નહીં કરી શકું.
માટે મેં તમને કહી દીધું કે મારા કશું જોતું નથી. જો હું કહ્યું આ સુધી કોઈના જોડે પૈસો માગ્યો નથી. હું મારો 12 જાનવર પશુપાલન કરું છું અને પશુપાલનમાંથી મારું નિર્ભર કરું છું. મારે કોઈ રૂપિયાની જરૂર નથી. મારો માત્ર મારો જે ધન ગણો એ મારા પશુપાલકો, અને પશુપાલકો માટે હું કોઈ પણ ભોગે રોપાવાનો નથી. પણ એ જ મારી અપેક્ષા કે દરેક પશુપાલક મારા સાથે રહે. ભારત માતા કી સાધારણ સભાની અંદર હું બેઠો હતો. સ્ટેજ ઉપર અમારી સગવડ કરવામાં આવી હતી અને એમાં જે એક તો મને બહુ ખોટું લાગ્યું, મારા દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિના જે સભ્યો હતા કે જે લોકો પશુપાલકો માટે જ કામ કરશે, એ લોકોની બેઠક વ્યવસ્થા મેં પહેલાંથી કીધું હતું તો બી તમે અમે નજરઅંદાજ કરી અમને અમારી યોગ્ય જગ્યા તમે આપતા નથી. ખરેખર જોવા જાય તો પશુપાલકોની જગ્યા સ્ટેજ ઉપર પશુપાલકોનું ઘર છે, પશુપાલકોની સંસ્થા છે. તો પશુપાલકો માટે જે સ્નેહ એકદમ ભાવ વગર જે કોઈ સ્વાર્થ વગર નીકળેલા માણસો છે એ લોકોને થોડું સન્માન જળવાવું જોવે. અમારા પછી અશોકભાઈ આવ્યા તો અશોકભાઈ ચેરમેન ડિરેક્ટર અને હું તો ફેડરેશનના ચેરમેને બની ગયા. અમે કોઈ હોદ્દો માગ્યો નથી, કોઈ હોદ્દાની અમારે જરૂર નથી, પણ કમસે કમ અમારી થોડી મર્યાદા તો રહે ને એવા જગ્યાએ અમારી કોઈ બેઠક વ્યવસ્થા કરવાની કીધેલું. એ લોકોએ અમને પૂણામ ગાલ્યા. કદાચ તમારા પાસે એ પ્રૂફ પછી તમે જ્યાં હોય સાધારણ સભામાં તમારા વિડીયો ત્યાં જોજો. જે બોક્સની સાઈડ હતી એ બોક્સની સાઈડમાં અમને બિહારવામાં આવ્યા હતા. એમાં તમારા અમારા ફોટા છે હિતરક્ષક સમિતિના જે સભ્યોના. હાલ હું નામ કોઈનું જોગ નહીં કરું કારણ કે એ લોકો હજી સંકળાયેલા હજી ખુલ્લી નીકળ્યા નથી. હું ફર્સ્ટ ટાઈમ નીકળ્યો છું. મારા અંગાથી એક મારો માણસ પહેલાં મહેશભાઈ વેડા નીકળી ચૂક્યા છે અને એના દાવા મને બહુ ખોટું લાગ્યું કે ભાઈ તમારું તો કોઈ નથી, પશુપાલકોનું કશું જ નથી. આ લોકો તો યુવાના કોન્ટ્રાક્ટરો, યુવાની જે હા કરવાવાળા છે એમનું છે. એટલે મને આ બહુ લાગણી દુભાણી અને એ લાગણીના અનુસંધાને મેં એમનો વિરોધે કર્યો હતો. એને ભાવ જાહેરો જે ભાવ વધારો જાહેર કર્યો એમાં 437 કરોડ આપણને ફાળવ્યા. હવે 437 કરોડ ફાળવ્યા એમાં 402 કરોડ ગઈ સાલના હતા, બરોબર ભાવ વધારો. આ વખત 437 ફાળવ્યું. એમાં મેં ચર્ચા કરી તો એના દિવસે ડિરેક્ટર કનુભાઈ હતા અને કનુભાઈએ મને કીધું કે ભગુભાઈ આ લોકોને તો અમે 12 કરોડ તો આ જ ઉમેરાયા. 12 કરોડ તાબડતોબ જે મિટિંગ થઈ પહેલાં એમાં મેં ઉમેરાયા. તો તમે વિચાર કરો કે 37 કરોડમાંથી 12 કરોડ માઇનસ થયો તો કેટલા થાય? 425 થયા. તો 402 કરોડ એમને કઈ સાલ આપ્યા હતા? તો બે તો એ કાઢી નાખો તો 23 કરોડ રૂપિયા આપણને આપ્યા આખા વર્ષના. 23 કરોડ વધારાના. એમાં 100% દૂધ વધ્યું. તો મેં આલગુનભાઈ અને એમડીને એક રૂમની અંદર બોલાયા અને એમને કીધું કે ભાઈ તમે આ 100% દૂધ વધ્યું છે તો 100%નો ભાવ કેટલો થાય ભાવ વધારો? એટલે મને કે 25 કરોડ. તો તમે વિચાર કરો આખા વર્ષનું જે આપ્યો 122 કરોડનો દૂધ થયું એનો ભાવ વધારો ક્યાં થયો? એટલે એવાનું ખોટું તો લાગ્યું તો ભગુભાઈ આ મુદ્દો ઉઠાયો અને મને દબાયો. એટલે એમના થોડા વિચારો બદલોણા અને એ વિચારોના કારણે આ લોકોએ મારા ઉપર થોડી દાબ લગાવવાની કોશિશ કરી. પણ એમને શું ખબર હતા કે ભાઈ કોઈ સત્તા થશે નહીં, મારે કોઈ કોન્ટ્રાક્ટ નથી, મારે કોઈ જગ્યાએ કોઈ નોકરી જ નથી, તમારે નોકરી જોઈતી નથી તો પૈસા નહીં જોતા. તો મારે તો અશોકભાઈ ન કરવા, મારે તો મારો પશુપાલક. એટલે મેં એના દાડા મન બનાવી લીધું હતું. એના પાસે તો ઘણા બધા એવા કારણો, ઘણા બધા માણસો છોડ્યા. તમે ભગુભાઈને સમજાવી દો આગળ ઇલેક્શન આવે છે. પણ હું કીધું નક્કી કર્યું કે ભાઈ આ લોકો જો સત્તા મેળવી શકતા હોય તો આપણી સંસ્થા ડેરી તો પશુપાલકોની છે. તો પશુપાલકો કેમ અહીંયા આવી નાખે ચૂંટણી લડવા માટે? અને પશુપાલક જાતે જ ચૂંટણી લડીને ડિરેક્ટર બનશે ને તારે જ હાથ ન્યાય મળશે. એટલે મારી એ ઉદ્દેશથી હું નીકળી દઉં કે ભાઈ હું ચૂંટણી લડું અને એ અશોકભાઈને હમ જ લડું. મારા મત ક્ષેત્રમાં આવું તો અશોકભાઈને ધરાવીને અને ડિરેક્ટર બનીને અને મારા પશુપાલકોને બતાવું છું કે તમારા દૂધનો ભાવ કેવી રીતે આવે.
કેવી રીતે તમે દૂધ પેદા કરો છો એ હું ભલી બાથી જાણું છું. કેવી રીતે ઘાસ ખવડાવવું, ગાયો દોવી. હું સવારથી જ ગાયો દોવું છું, સોણ જાતે નાખું છું. હું કોઈ ખરાબ માણસ કે એવો રખેલ કે રૂપિયા વાળો નથી. હું 12 ગાયો રાખીને જાતે સોણ નાખીને